જો આપણો સમાજ પ્રેમનો વિરોધી હોત તો રાધા કૃષ્ણનું મંદિરે ન હોત કે બોલતાય ન હોત. દીકરીને ઉછેરીને મોટી કરી એનો તમામ હક છીનવાઈ જાય એક જ સેકન્ડમાં. એની ઉંમર 18 ની શું થઈ જાય એટલે એનો તમામ હક માવતરનો છીનવાઈ જાય એવું શું કામ? અદાલત પછી એમ ન કહે કે ભાઈ અમે તમને છૂટ આપી હતી મેરેજની, એટલે મેરેજની છૂટ આપી હતી. તમે કોઈ પણ દીકરીના કે દીકરાના જીવન સાથે ખિલવાડ કરવાની છૂટ નથી. માવતરને સૌથી પહેલી ચિંતા ઈ થાય કે ક્યાંક દીકરી ફસાણી હશે તો એની હાલત કેવી થઈ હશે, ઈ કલ્પના મારી નાખે. અને આ તો સારું નીવડે તો ઠીક છે, પણ જેદી ભૂંડું નીવડે, ખરાબ નીવડે તેથી શું? લગ્ન છે ઈ આપણે ત્યાં કપડા બદલે એમ ફેશન નથી, ઈ પશ્ચિમી જ ઓલામાં છે. આપણે ત્યાં લગ્ન છે ઈ તો ભવોભવની વાતો છે. કોઈ ફોસલાવી ન જાય એટલા માટે પણ દીકરીઓને એ પ્રકારે તૈયાર કરવી પડશે, એટલા માટે પણ આપણે પ્રયત્ન કરવા પડશે. તો એ દિશામાં શું કામ થવું જોઈએ, તમને શું લાગે છે? વિકૃતિની ચરમસીમા હોય છે, તમે ઘરનો ઉમરો ઠેકો એટલે